નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાલ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી અનેક ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધ્યાય આપણે પૂરો કર્યો છે અને તે પછીથી ઉપસંહાર રૂપે રામજીભાઈએ કેટલીક વાત સંકલનની અંદર લખી છે, તો એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ઉપસંહારમાં રામજીભાઈએ બીજો અધ્યાય પૂરો થતા એટલે કે બીજા અધ્યાયનું 53મું સૂત્ર પૂરું થતા શરૂઆત કરી ત્યારે આ અધ્યાયમાં શેની વાત કરવામાં આવી છે એ સંબંધી વાત લીધી. અધ્યાયમાં જીવ તત્વનું નિરૂપણ છે અને તેમાં પ્રથમ જ જીવના 5 ભાવ જે છે એની વાત કરવામાં આવી છે. પછી ઉપયોગની વાત કરી છે, સંસારી જીવ અને સિદ્ધ એમ 2 પ્રકારે જીવ કયા, આ બધી વાત લીધી. અને ત્યાર પછીથી એમણે પારિણામિક ભાવ સંબંધી થોડી વાત કરી અને પારિણામિક ભાવ પછીથી એમણે બીજી વાત સાથે લીધી કે આ ઉપરથી નીચે પ્રમાણે પારિણામિક ભાવ પણ સિદ્ધ થયું. તો ત્યાંથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. તો છેલ્લો 2 પેરેગ્રાફ છે પારિણામિક ભાવ સંબંધી એમણે જે વાત કરી છે એ વાંચીએ અને પછી આગળ લઈએ. પારિણામિક ભાવ સંબંધી ઘણો વિસ્તાર થઈ ચૂક્યો છે. અહીંયા ટૂંકમાં એમણે જે લખ્યું છે કે જીવ અને તેના અનંત ગુણો ત્રણેય કાળ અખંડ અભેદ છે, તેથી તે પારિણામિક ભાવે છે. દરેક દ્રવ્યના દરેક ગુણોનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે. જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી, દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોય છે. જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી સમયે સમયે તેના અનંત ગુણોનું પરિણમન થાય છે. આ બહુ મહત્વની વાત છે. દરેક દ્રવ્યને માટે એ વાત લાગુ પડે છે. અને અહીંયા તો જીવ દ્રવ્યની મુખ્યતાથી આપણે વાતને સમજવાની છે. તો કે છે કે તે પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. તેમાં જે પર્યાયો અનાદિથી જ શુદ્ધ છે તે પણ પારિણામિક ભાવે છે. હવે અહીંયા જે અનાદિથી જે પર્યાયો શુદ્ધ છે જે વાત કરી એટલો ખરેખર તો એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. દ્રવ્યની અંદર જે પરિણામો થયા જ કરે છે, સતત થયા કરે છે, દરેક ગુણ છે અને ગુણનું ભવન થાય છે, તો એ જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ એ દ્રવ્યની અંદર સતત પ્રક્રિયા ચાલુ છે, એ પારિણામિક ભાવે છે. આગળ કહે છે કે જીવની અનાદિથી સંસારી અવસ્થા છે એમ આ અધ્યાયના 10મા સૂત્રમાં કહ્યું છે. કેમ કે પોતાની અવસ્થામાં અનાદિથી ક્ષણે ક્ષણે નવો વિકાર જીવ કરતો આવે છે, પરંતુ એ ખ્યાલમાં રાખવું કે તેના બધા ગુણોના પર્યાયોમાં વિકાર નથી, પણ અનંત ગુણોમાંથી ઘણા એટલે અલ્પ ગુણોની અવસ્થામાં વિકાર થાય છે. જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે. હવે આ ગુણોની પર્યાયમાં વિકારની વાત છે પણ એક રીતે સમજવાની કે જે પ્રગટ ગુણો છે એ અપેક્ષાએ વિચાર કરવાનો. એટલે પ્રગટતા એવી પર્યાય થાય છે એની વાત લેવાની છે. અંદરમાં તો ગુણો કોઈ પણ ગુણ જે છે એમાં વિકાર થાય નહીં, થઈ શકે નહીં.
એ તો એમને એમ જ રહે છે. ને એ વાત આપણે ગઈ વખતે સમજ્યા છીએ કે સાકરમાં મીઠાશ હોય કડવાશમાં કે ખારાશમાં બદલાતી નથી, તો એમ જ પ્રવર્તે છે. એટલે અંદરમાં તો જેમ છે તેમ છે, પણ જે પ્રકટતાની અપેક્ષા એ લઈએ તો જીવને જે ભાવ થાય છે એ ભાવ કયા પ્રકારના છે, તો કે તેને વિપરીત શ્રદ્ધા થાય છે. તો આપણે એમ કહીએ કે એને આ જે અંદરમાં ચાલી રહેલો શ્રદ્ધા ગુણ છે એના કરતા એની શ્રદ્ધા છે તે વિપરીત છે. એટલે ક્યારેક એમ બોલાય કે આ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે, પણ કે એ અંદરમાં રહેલા શ્રદ્ધા ગુણની પર્યાય છે એમ સમજવાનું નથી. એને અત્યારે વર્તમાનમાં એની યોગ્યતા એવી છે એટલે એને જે શ્રદ્ધા છે તે ખોટી છે. તો એવું કેટલાક પ્રકારે થાય છે. અનંત ગુણ છે તો અનંત ગુણથી એવી વિપરીતતા થાય એવું હોતું નથી. કોઈ અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવે એમ પણ કહ્યું છે કે 2 ગુણની અથવા તો 4 ગુણની અથવા તો 21 ગુણની એવી સામે એવી વિપરીતતા થાય છે. પણ એમાં એમને બહુ સ્પષ્ટ કહ્યું છે પ્રવચનની અંદર કે દ્રવ્યત્વ કે વસ્તુત્વ કે એવા ગુણ જે છે કે અસ્તિત્વ, એ ગુણો સંબંધી પ્રગટતાની અંદર કોઈ વિપરીતતા થતી નથી. એ વાતને ખ્યાલમાં રાખવાની. તો એ જે ગુણો સંબંધીની વાત કરવામાં આવી છે એમાં કોઈકે સંકલન કર્યું છે, પણ એમાં એમણે વસ્તુત્વ ગુણ લીધો છે, પણ પૂજ્ય ગુરુદેવે એ સંબંધી સ્પષ્ટતા કરી છે એટલે આપણે એ લિસ્ટને અત્યારે નથી લેતા. પણ સામાન્ય અહીંયા સમજવાનું એ છે, આપણને સમજાય એવું છે કે અનંત ગુણ છે અને અનંત ગુણને ધારી રાખનારું દ્રવ્ય જે છે, અનંત ગુણને ધારી રાખનારું દ્રવ્ય જે છે તે આત્મા છે. જેવું જીવ દ્રવ્ય છે તે બીજા દ્રવ્યો એના ગુણોને ધારી રાખનારા છે. આપણે તો ચેતન એવા આત્માની વાત કરીએ છીએ તો એ અનંત ગુણને ધારી રાખનારું છે અને એ અનંત ગુણ જે છે તેનો સમૂહ છે. એ અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે અને એ અનુભવમાં આવે એવું છે. એ પોતાને જ પોતાનો અનુભવ થાય એવું છે. આ મૂળભૂત વાત છે અને એ બદલાતું નથી. એ એક સરખું રહે છે એટલે ધ્રુવ રહે છે. એ પારિણામિક ભાવ છે. એ ભાવ કયો પણ એ ખરેખર તો એ દ્રવ્ય જ છે, દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે. હવે ભાવ એ અપેક્ષાથી કહેવાય કે એનું ભવન થાય છે ને, અનંત ગુણોનું અંદરમાં એક સાથે ભવન થાય છે. તો એવો ભાવ એ શુદ્ધ ભાવ છે. એને અનુસરીને થતો ભાવ જે છે, અનંત ગુણનું અંદરમાં જે ભવન થઈ રહ્યું છે અને અનુસરીને પ્રગટ પર્યાયમાં જે ભાવ છે તે શુદ્ધ ભાવ છે. કેવળ જ્ઞાન થતા એવો શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. જ્યાં સુધી એવો શુદ્ધ ભાવ પૂર્ણ દશા નથી પ્રગટ થતી, એટલે કે અનંત ગુણોનું ભવન જે છે, અનંતનું ભવન જે છે એને અનુસરીને શુદ્ધ ભાવ, એવો ભાવ જ્યાં સુધી પ્રગટ નથી થતો ત્યાં સુધી એને નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવો અંશે અનુભવ તો થઈ જાય છે, પણ પૂર્ણ દશા નથી. તો એ જયારે કેવળ જ્ઞાન થાય છે તો આપણે તો એમ કહીએ છીએ કે અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ થયા, એમ આપણે કહીએ છીએ. પણ વાસ્તવમાં તો અનંત ગુણ ને અનુસરીને એના પરિણામ થયા છે. એ પરિણામ પૂર્ણ શુદ્ધ પરિણામ છે અને એને જ આપણે ભાવ મોક્ષની દશા કહીએ છીએ. એવી દશા થાય છે અને ભાવ મોક્ષની દશા કહીએ છીએ. પારિણામિક ભાવ સંબંધી જરાક વધારે વિચાર કરીએ તો પારિણામિક ભાવ આ તો જે ત્રિકાળ એક સરખું રહે છે એની તો વાત કરી, દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે એની પણ વાત કરી, પણ એ સિવાય જે ભાવની વાત કરી છે આપણે અગાઉ પણ સમજ્યા છીએ એ પ્રમાણે ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ એ ત્રણેય પારિણામિક ભાવ છે. એ પર્યાર્થિક જ્ઞાનના વિષયભૂત છે. અહીં આગળ કહે છે કે હવે જે વિકારી પર્યાયો થાય છે તેનું સ્વરૂપ વિચારીએ. દરેક દ્રવ્ય સત એટલે હોવાથી તેના પર્યાયમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને દ્રવ્યને પર્યાય અવલંબે છે. એ 3 અંશોમાંથી જે દ્રવ્ય અંશ છે તે અંશ સદસ્ય રહેતો હોવાથી, સદસ્ય એટલે એક સરખો જ રહે છે, તે અંશ પણ પારિણામિક ભાવે છે.
તે અંશ અનાદિ અનંત એક પ્રવાહપણે છે અને તે એક પ્રવાહપણે રહેતો દ્રવ્ય પર્યાય પણ પારિણામિક ભાવે છે. હવે અહીંયા થોડીક બીજી રીતે પણ રામજીભાઈ વાત લીધી છે કે જે ધ્રુવ એક સરખું રહે છે તો એક સરખું ક્યારે રહે છે? દરેક સમય રહે છે. જો એને દરેક સમયને માં રહે છે છતાં એને સમય પ્રમાણે વિભાજિત કરીએ તો એક એક સમયે એ દ્રવ્ય છે, દરેક સમયે દ્રવ્ય છે, દરેક સમયે દ્રવ્ય છે. એટલે એક પ્રવાહ થયો, ધ્રુવ 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 એમ આખો પ્રવાહ એ રીતે લેવામાં આવ્યો. એ એક અપેક્ષાથી એમ આપણે વિચારી શકીએ. એટલે એ વાત અહીંયા લીધી છે. તે અંશ અનાદિ અનંત એક પ્રવાહપણે છે અને તે એક પ્રવાહપણે રહેતો દ્રવ્ય તો પર્યાય પણ પારિણામિક ભાવે છે. એટલે એક એક કરીને ગણીએ તો એમ પર્યાય કહી શકાય. હવે એના ઉપરથી જે વાત છે એમણે જે લખી છે તે આપણે હવે આજે આગળ વાંચનમાં લઈએ. એમણે લખ્યું છે અહીંયા કે આ ઉપરથી નીચે પ્રમાણે પારિણામિક ભાવનું ભાવપણું સિદ્ધ થયું. પહેલું, દ્રવ્યનું ત્રિકાળીપણું તથા અનંત ગુણો અને તેના પર્યાયોનો એક પ્રવાહ રૂપે રહેતો અનાદિ અનંત દ્રવ્ય અંશ એ ત્રણેય અભેદપણે પારિણામિક ભાવે છે. અહીંયા ત્રણ વાત લીધી એટલે જરાક કોઈકને પ્રશ્ન થાય કે ત્રણ કેવી રીતે? દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો અહીંયા પર્યાયનો અંશ આપણે પ્રગટ પર્યાય જે વાત કરી અવસ્થા એ નથી જ લેવાની, પણ જે એમ કહ્યું કે દરેક સમયે ધ્રુવ અંશ ધ્રુવ 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 તરીકે જ રહે છે તો એ લેવાનું છે. તો દ્રવ્યનું ત્રિકાળીપણું તથા અનંત ગુણો અને તેના પર્યાયનો એક પ્રવાહ રૂપે એના પર્યાયનો એટલે કે ગુણોનું જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે એ પર્યાય, કારણ શુદ્ધ પર્યાયની આપણે વાત કરી તો એ એક પ્રવાહ રૂપે રહેતો અનાદિ અનંત દ્રવ્ય અંશ છે. એ બધું એ ત્રણ વસ્તુ ધ્રુવ લેવામાં આવી અને એ ત્રણેય અભેદપણે પારિણામિક ભાવે છે. ભેદ પડતા નથી. આ તો સમજ્યા આપણે ભેદ પાડ્યા. એટલે વસ્તુ તો દ્રવ્ય ગુણોનો સમૂહ છે અને ગુણો છે તો ગુણોનું ભવન છે. એટલે દ્રવ્ય કહ્યું એટલે ગુણોનો સમૂહ આવ્યો અને અનંત ગુણ કયા એટલે એની એ જ વાત આવી. એ અનંત ગુણ આવ્યા અને એ ગુણ છે એટલે એનું ભવન છે. એટલે એ અપેક્ષાથી એની પર્યાય આવી જેને આપણે કારણ શુદ્ધ પર્યાય તરીકે જાણીએ છીએ. તો વસ્તુ તો એક જ છે એટલે દ્રવ્યાર્થિક નયનો જ વિષય છે, પણ પેલું પરિણમન થાય છે એટલે એ પરિણમન છે અંદર. ગુણ કુટસ્થ ન હોય. કુટસ્થ હોય તો એને ગુણ કહેવાય નહીં. કુટસ્થ હોય તો ગુણ કહેવાય નહીં. તો એ વાત અહીંયા સમજવા માટે અહીંયા પર્યાય શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે દ્રવ્યનું ત્રિકાળીપણું તથા અનંત ગુણો અને તેના પર્યાય એટલે ગુણોનો પર્યાય આ પ્રગટ પર્યાયની વાત નથી. બહારમાં પ્રગટ જે પર્યાય છે એની વાત નથી. તો આ બધું એક પ્રવાહ રૂપે છે. તો એ ક્યારથી છે? અનાદિથી છે અને અનંતકાળ સુધી એમ જ રહે છે. બહારમાં એની દશા ભલે બદલાય, અનેક પ્રકારે દશા થાય, સંસાર અવસ્થામાં અનેક પ્રકારે દશા થાય અને સંસાર પર્યાય મટી અને સિદ્ધ પર્યાય થાય તો પણ કોઈ પણ પર્યાય હોય તો પણ આ તો એક સરખું જ રહે. શું એક સરખું રહે? જે અનંત ગુણનો પિંડ એવું દ્રવ્ય, એ અનંત ગુણો અને અનંત ગુણોનું ભવન એવી પર્યાય કહેવામાં આવી તે. તો એ ત્રણ વસ્તુઓ જે છે એ એક સરખી જ રહે છે એટલે ધ્રુવ કહેવામાં આવે. એ ધ્રુવ અંશ તો કહે છે કે એ અનાદિથી છે અને અનંતકાળ સુધી એમ જ રહે છે. અનંત એ દ્રવ્ય અંશ એ ત્રણેય અને એમાં કોઈ ભેદ પડતા નથી. અભેદપણે છે એ પારિણામિક ભાવે છે અને તેને પરમ પારિણામિક ભાવ અથવા દ્રવ્ય દ્રષ્ટિએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એના પછી બીજી વાત લીધી છે, એમાં ગૂંચવાડો ન કરવો, શાંતિથી સમજવાનો. જે અનાદિ અનંત દ્રવ્ય અંશ છે તેને એક પ્રવાહપણે ઉપર લીધો છે, પણ તે દરેક સમયે છે. એની એ જ વાતને જરાક જુદી રીતે અહીંયા દર્શાવી છે. ધ્રુવ અંશ એટલે એક સરખો જ રહે છે, છતાં પણ એને આપણે સમયની સાથે લઈ કાળની સાપેક્ષતાથી વિચાર કરીએ કે જે અનંતકાળ પહેલા હતો, આપણે એમ કહીએ પછી પણ હતો, પછી પણ હતો, પછી પણ હતો, અત્યારે પણ છે ધ્રુવ અંશ. તો આ આખો કાળ
જે છે એની સાથે આપણે સાપેક્ષપણે એને વિચારીએ છીએ, એટલે પ્રવાહરૂપ થયો. તો એક એક સમયનો ને હજી પણ એમ જ રહેશે, ભવિષ્યમાં પણ એમ જ રહેશે, અનંતકાળ સુધી એમ જ રહેશે. એટલે એમ એનો આખો પ્રવાહનો જયારે વિચાર કરીએ છીએ તો એમાં અહીંયા કહે છે કે જે અનાદિ અનંત દ્રવ્ય અંશ છે તેને એક પ્રવાહ પણ ઉપર લીધો છે, પણ તે દરેક સમયે છે. તેથી દરેક સમયનો જે દ્રવ્ય અંશ છે તે પર્યાર્થિક ને પારિણામિક ભાવ છે. એટલે એમને આ દરેક સમયને અંશને પર્યાર્થિક ને પારિણામિક ભાવ કહ્યું. જોકે એનું એ એટલું મહત્વ નથી રહેતું, કેમ કે આપણે અધ્યાત્મની અંદર પુરુષાર્થનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે દ્રવ્યાર્થિક નય જે ત્રિકાળ રહ્યો છે, શુદ્ધ એક સરખો દ્રવ્ય અંશ જે છે એની અપેક્ષાથી જ આખો વિચાર કરીએ છીએ, એ જ આશ્રય કરવા લાયક છે. જો એક સમયની શુદ્ધતા જે છે પર્યાયમાં જે પ્રગટ થાય છે એ આશ્રય કરવા લાયક નથી, એવું પૂજ્ય ગુરુદેવે આપણને વારંવાર સમજાવ્યું છે કે ભાઈ તારા શુદ્ધ પરિણામ, રત્નત્રયના પરિણામ, નિર્મળ પરિણામ જે થાય છે તો કેટલાય સમય સુધી ના થાય. એક સમય ના થાય છે એવું નથી, ઘણા સમય સુધી ના થાય. થોડી સેકન્ડો કે થોડી મિનિટોનો વિચાર કરીએ તો કેટલા અસંખ્ય સમયો સુધીના એ પરિણામ થાય છે. પણ એ ધ્યાનની અવસ્થા જે છે એ ધ્યેય નથી, એના આશ્રય નવી નિર્મળ પર્યાયો પ્રગટતી નથી, એટલે એ લક્ષ કરવા લાયક નથી, એનું લક્ષ થતું નથી, કરી શકાતું પણ નથી. જે બદલાતું નથી એ ધ્રુવ અંશ જે ત્રિકાળ રહ્યો છે, પારિણામિક ભાવ છે, એનો આશ્રય કરવો. તો એ પારિણામિક ભાવની વાતને તો આપણે સમજ્યા દ્રવ્યાર્થિક એના વિષયભૂત, પણ અહીંયા વધારામાં આ દરેક સમયે એ ધ્રુવ વસ્તુને લઈ અને કોઈ અપેક્ષાથી એમ કહ્યું કે પર્યાર્થિક ને પારિણામિક ભાવ જે છે એ રામજીભાઈ કહ્યું, તો ઠીક છે, આપણે એને સમજવાનું એટલું કે સમય સાથે લીધું છે એટલે એને પર્યાર્થિક નય એક એક સમયે એમ કરીને લઈ શકાય. હવે આગળ અહીંયા કે છે ઉત્પાદ અને વ્યય પર્યાય. હવે ઉત્પાદ અને વ્યય પર્યાય સંબંધી, તેમાં વ્યય પર્યાય તો અભાવ રૂપે છે. પર્યાયનો ક્યારેય નાશ નથી થતો, વાતને સમજવાની છે. જો પર્યાયનો નાશ થઈ જતો હોત, પર્યાય બિલકુલ રહે જ નહીં એવું થઈ જાય તો ભગવાનના જ્ઞાનમાં પણ એ આવે નહીં, કેમ કે પછી જ્ઞેય તરીકે જ ન રહ્યું એમ, એવું નથી થતું. જગતમાં કોઈ દ્રવ્ય છે એ દ્રવ્યનો નાશ નથી થતો, દ્રવ્ય અપેક્ષા દ્રવ્યની જે અવસ્થા બદલાય છે એ અવસ્થાનો નાશ નથી થતો, પરંતુ એ અવસ્થા એ નવી નવી પ્રગટ થાય છે. એટલે અવસ્થાનો આખો પ્રવાહ દરેક દ્રવ્યમાં પડ્યો છે. જે દ્રવ્ય જે છે એ દ્રવ્યની જેટલી અવસ્થા થઈ શકે અનંત અવસ્થા થાય, કેમ કે દ્રવ્યનું અસ્તિત્વ અનંતકાળ સુધી રહે છે. એ અનાદિનું છે, એની કોઈ આદિ નથી, અને અનંતકાળ સુધી દ્રવ્ય તો દ્રવ્ય રહેવાનું છે. અવસ્થાઓ પલટાયા કરે, અવસ્થાઓ પલટાયા કરે. તો એ અવસ્થાઓ જે છે એ દ્રવ્યમાં ગર્ભિતપણે પડી છે, અને એ એક સમયે જે અવસ્થા જે છે બાહ્યમાં એ પ્રગટ અવસ્થા છે એ દ્રવ્યની. બીજા સમયે એ જ દ્રવ્યની બીજી અવસ્થા થાય છે તો પહેલાની અવસ્થા જે છે એનો વ્યય થઈ ગયો અથવા તો એ વિલીન થઈ ગઈ. એટલે જયારે આખો પ્રવાહ લઈએ તો એમાંથી નાશ થયો એમ તો થઈ શકે નહીં, પ્રવાહ તો પ્રવાહ રહે છે. એટલા માટે આપણે એને પેલા ઇલેક્ટ્રિક તોરણના ઉદાહરણ દ્વારા સમજ્યા કે ઇલેક્ટ્રિક તોરણ છે એની અંદર કેટલા બલ્બ, 1000 બલ્બ લાગેલા છે. પહેલો બલ્બ જે છે, પહેલો ગોળો જે છે તે પ્રકાશિત થયો છે, પછી એ પ્રકાશિત થયા પછી એની પછીનો બીજો ગોળો જયારે પ્રકાશિત થાય છે તો પહેલો ગોળો હતો તે પ્રકાશિત રહેતો નથી. એના પછી ત્રીજો ગોળો પ્રકાશિત થાય છે ત્યારે બીજો પ્રકાશિત રહેતો નથી, તે પછીથી ચોથો થાય છે ત્યારે ત્રીજો પ્રકાશિત રહેતો નથી. એમ એક પછી એક બધા જ ગોળા પ્રકાશિત થાય છે. આ ઉદાહરણને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ગોળો તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે, માત્ર એ અત્યારે પ્રકાશિત નથી. એ પહેલા પ્રકાશિત હતો, હવે એની બાજુનો ગોળો પ્રકાશિત થયો છે ત્યારે એ પ્રકાશિત નથી, અને જે અત્યારે બાજુનો ગોળો પ્રકાશિત થયો છે એના પછીનો જે ગોળો એ પણ અત્યારે પ્રકાશિત નથી. પર્યાયને માટે આ વાતને લાગુ પાડીએ તો વર્તમાનમાં જે પર્યાય પ્રગટ છે
એની પહેલાની પર્યાય અત્યારે પ્રગટ નથી. એવી જ રીતે હવે પછી ભવિષ્યની પર્યાય એ પણ અત્યારે પ્રગટ નથી. પણ આ અત્યારે વર્તમાન પર્યાય જે પ્રગટ છે અવસ્થા એ દ્રવ્યની છે, તો એ અત્યારે પ્રગટ છે, એ પછી વિલીન થઈ જાય છે, અને જે એના પછીની અવસ્થા જેને આપણે ભવિષ્યની કહેતા હતા એ અત્યારે હવે નવી પ્રગટ થઈ, એટલે એ વર્તમાન થઈ ગઈ. અને પછી આ જે છે એ પણ વિલીન થઈ ગઈ, પ્રગટ નથી રહેતી. એટલે વર્તમાન એક સમય છે, એક સમયની અવસ્થા છે. એ અવસ્થા વર્તમાનમાં એક જ સમયની છે. અને આપણે દરેક વખતે વર્તમાનની વાત જ્યારે કરીએ છીએ તો ત્યારે જ્યારે જે સમયથી વાત કરતા હોય ત્યારે એ એક સમયની વર્તમાન છે, એની પહેલાની બધી ભૂતકાળ છે. આપણે બોલીએ એટલામાં તો કેટલી બધી પર્યાયો જે વર્તમાન થઈ અને ભૂતકાળ થઈ જાય છે. દરેક પર્યાય જે ભવિષ્યકાળની પર્યાય છે એ ક્રમમાં ભવિષ્યની હતી, હવે વર્તમાન થઈ અને પછી ભૂતકાળની થઈ જાય છે. પણ કોઈનો નાશ થતો નથી. ભવિષ્યની પર્યાયનો આખો પ્રવાહ છે, એમાંથી કોઈ પર્યાયનો નાશ થતો નથી ને એ કોઈ આગળ પાછળ થતી નથી કે અમુક નંબરે આવવાની પર્યાય વહેલી આવી જાય ને અમુક નંબરે થવાની પર્યાય પછીથી થાય ને આવું બધું કાંઈ થતું નથી. અને એ જ વાત ક્રમબદ્ધ પર્યાયની અંદર આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. જે સમયે જે પર્યાય પ્રગટ થવા યોગ્ય છે એ જ થાય છે, બીજી થતી નથી. તો પછી જે પ્રગટ થઈ એ વર્તમાન છે, અને પછી એક સમયમાં એ ભૂત થઈ જાય છે, એ જ સમયે બીજી પર્યાય થાય છે. એટલે આપણે ઘણીવાર ઉત્પાદ વ્યય ધ્રુવની અપેક્ષાથી સમજીએ છીએ ત્યારે જે પર્યાય અત્યારે પ્રગટ જે છે, જે સમયે એનો વ્યય થાય છે એ જ સમયે બીજી નવી પર્યાય પ્રગટ પણ થઈ જાય છે. એટલે એક સમયની અંદર ત્રણ છે. એક સમયની અંદર ત્રણ શું છે? તો કે છે કે એક પર્યાયનો ઉત્પાદ છે, પૂર્વની પર્યાયનો વ્યય છે. નવી પર્યાયનો ઉત્પાદ છે, પૂર્વની પર્યાયનો વ્યય છે. અને એ વખતે વસ્તુ ત્રિકાળ ધ્રુવ એવી ને એવી રહી છે. જે દ્રવ્ય જે છે એ તો એવું ને એવું રહ્યું છે. એટલે એમ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણની વાતને આપણે બહુ સારી રીતે શાસ્ત્રમાંથી ઘણી વાર સમજ્યા છીએ. હવે એ જ વાત અહીંયા લીધી છે. તો આખો પ્રવાહ છે એને જો ખ્યાલમાં રાખીએ તો કોઈ પ્રશ્ન થતા નથી. એટલે પર્યાયનો નાશ કદાચ આપણે બોલતા હોઈએ ત્યારે પણ અંદરમાં આપણને ખબર છે કે પર્યાયનો નાશ નથી, એ પર્યાય વિલીન થઈ ગઈ છે, દ્રવ્યની પર્યાય છે. અને એના સંબંધી જરાક વધારે વિચાર કરવો હોય, ચિંતન કરવું હોય તો એમ વિચાર કરી શકાય કે આ ભવની મારી બધી પર્યાયો, આ ભવની મારી પર્યાયો જ્યારથી અહીંયા જન્મ થયો ત્યારથી એ બધી પર્યાયો વિલીન થઈ છે. અત્યારે આ પર્યાય છે અને હવે પછીની જે જ્યાં સુધી આ ભવમાં રહીએ તે બધી પર્યાયો એક પછી પ્રગટ થશે. તો આની પહેલાના ભવની પર્યાયનું શું થયું? એનો એન્ડ આવી ગયો, અંત આવી ગયો? ના, એમ નથી. કેમ કે દ્રવ્ય તરીકે તો હું, જીવ દ્રવ્ય તરીકે તો હું એ વખતે પણ હતો. તો એ બધી પર્યાયોનું પણ જો અનુસંધાન સાધવામાં આવે, આપણે જરાક શાંતિથી વિચાર કરવાનો છે, ધર્મનો વિચાર છે, તો આપણને ખ્યાલ આવે કે ગયા ભવની જે મારી પર્યાય હતી એના અનુસંધાનમાં જ પછી આ નવા ભવની પર્યાયો સતત ચાલુ રહી છે. ક્યારે એ વચ્ચે કોઈ ગાળો તો પડ્યો નથી, ગાળો તો પડ્યો જ નથી. દ્રવ્ય તો હતું જ, એ વખતે પણ દ્રવ્ય હતું. ભલે એ ગયા ભવમાં જે શરીર છોડી અને પછી નીકળવાનું થયું તો પણ દ્રવ્ય હતું ને એની એ કોઈ પર્યાય હતી. પછી આ બધી પર્યાયો આ ભવની શરૂ થઈ અને એની પહેલાના ભવની એમાં અનંત ભવ સુધીનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, અનંત કાળમાં અનંત પર્યાયો તો થઈ ગઈ. અને પછી ભવિષ્યનો વિચાર કરીએ તો ભવિષ્યમાં પણ આ દ્રવ્ય, જીવ દ્રવ્ય તો રહેવાનું છે, તો એની અનંત પર્યાયો થવાની જ છે. આટલો જે જીવ વિચાર કરે છે એને એમ થાય છે કે જો ભવિષ્યમાં પણ પર્યાયો થવાની જ છે તો આમ નામ થયા કરશે, આ જ રીતે થયા કરશે. ક્યારેક મનુષ્યની પર્યાય થાય, ક્યારેક તિર્યંતની પર્યાય થાય, કંઈક દેવની પર્યાય થાય, નારકીની પર્યાય થાય, આમ જ ચાલ્યા કરશે. અરે ભગવાન, ના, આ બરાબર નથી. આમ આપણને ખ્યાલ આવે છે કે આમ તો હું દુઃખી. પ્રભુ, આ નથી મને ખપતું. અનંત કાળમાં તો આ થયું, પણ હવે મારી પર્યાય એવી થવી જોઈએ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ જે કહ્યું છે એવી શુદ્ધ પર્યાય થવી જોઈએ. કેમ કે મારું દ્રવ્ય તો શુદ્ધ છે, એને અનુસરીને પર્યાય થાય
એ જ બરાબર કહેવાય. આ બધું વિભાવ ભાવે પર્યાયો થયા જ કરે, ભવના ભ્રમણ થયા કરે, એ ઠીક નથી, કેમ કે એ તો થવાનું જ છે. આમ આપણે ધર્મનો વિચાર કરી શકીએ છીએ. તો આગળ વધી અહીંયા કહે છે કે ઉત્પાદ પર્યાય સમય અનંત ગુણોનો છે. ઉત્પાદ વ્યયમાં ફરીથી વાંચીએ. હવે ઉત્પાદ અને વ્યય પર્યાય સંબંધી, તેમાં વ્યય પર્યાય તો અભાવ રૂપે છે. તેથી તેને આ અધ્યાયના પહેલા સૂત્રમાં કહેલા 5 ભાવોમાંથી કોઈ પણ ભાવ લાગુ પડી શકે નહીં. આ એક સામાન્ય વાત છે, સમજાય એવું છે. 5 ભાવ જે કયા, એમાંથી જે અભાવ રૂપ છે એને કઈ લાગુ પડી શકે નહીં, એમ કહીને વાત લીધી. વ્યય પર્યાયની વાત લીધી. ઉત્પાદ પર્યાય સમય અનંત ગુણનો છે. અનંત ગુણનું ભવન ચાલે છે, તો દરેક ગુણનું નવો પર્યાય અંદરમાં કારણ શુદ્ધ પર્યાય એ થયા કરે છે. તેમાં જે ગુણોનો પર્યાય અનાદિથી અવિકારી છે તે પારિણામિક ભાવે છે, અને તે પર્યાય હોવાથી પર્યાર્થિક નયે પારિણામિક ભાવ છે. હવે એક અહીંયા જે શબ્દ મૂક્યો છે ને એના માટે જરાક આપણે સ્પષ્ટતા કરી લઈએ. જે શબ્દથી આપણને એમ લાગે કે કેટલાક ગુણોનો પર્યાય જે છે એ વિકારી પણ છે, પણ ભાઈ જો એમાં એ સમજવાનું છે કે અહીંયા અનંત ગુણ અંદરમાં જે છે એમાં કોઈ પર્યાય વિકારી થતી જ નથી. આ જે શબ્દને જરાક મને લાગે છે કે આપણે વિવક્ષા ભેદ છે, જે નહીં, પણ બધા જ ગુણોની પર્યાય અનાદિથી અંદરમાં તો અવિકારી જ છે, વિકારી છે જ નહીં. પણ પ્રગટ પર્યાયની અપેક્ષાએ વિકાર તો સમજવાનો છે. પ્રગટ પર્યાયની અપેક્ષાએ, એટલે આ જે શબ્દ જે છે એમાં વિવક્ષા ભેદ છે. એટલે તેમાં બધા ગુણોનો પર્યાય અનાદિથી અવિકારી છે અને તે પારિણામિક ભાવે છે, અને તે પર્યાય હોવાથી પર્યાર્થિક નય પારિણામિક ભાવ છે. એટલે આ પર્યાર્થિક નય પારિણામિક ભાવની જે વાત એમણે પહેલા જે કરી એ એક વાતને સમજવાની છે. બાકી પારિણામિક ભાવને મુખ્યપણે આપણે અધ્યાત્મમાં દ્રવ્યાર્થિક નય પારિણામિક ભાવનો સ્વીકાર કરીએ છીએ, કેમ કે પર્યાર્થિક નય પારિણામિક ભાવને માત્ર સમજીએ એટલું ઠીક છે. બાકી જે કાંઈ બદલાય છે એ દ્રષ્ટિનો વિષય બનતું નથી. શુદ્ધ હોય તો પણ દ્રષ્ટિનો વિષય બનતું નથી. એટલે પર્યાર્થિક નય પારિણામિક ભાવનું મહત્વ સમજવા પૂરતું બરાબર છે. દ્રવ્યાર્થિક નય પારિણામિક ભાવ જ લેવાનો છે, અને જે બદલાતું નથી, ધ્રુવ છે, એ દ્રષ્ટિનો વિષય બને છે. ત્યાં દ્રષ્ટિ સ્થિર થાય છે, એકાગ્રતા એને વિષય થાય છે. હવે આગળ લઈએ. પરની અપેક્ષા રાખનારા જીવના ભાવોના 4 વિભાગો પડે છે. પરની અપેક્ષા રાખનારા જીવના ભાવોના, હવે આ પ્રગટ ભાવોની અપેક્ષાથી વિચાર કરીએ તો પરની અપેક્ષા રાખનારા એટલે પર તો નિમિત્ત કારણ છે. વાસ્તવમાં તો એ ભાવ જે છે એના જે વખતે થાય છે એ વખતે જે એવા ભાવ થવા યોગ્ય એની યોગ્યતા હતી, એવા ભાવ થાય એવી જ એની યોગ્યતા હતી. એનું એ વખતે ઉપાદાન કારણ, ક્ષણિક ઉપાદાન કારણ એવું જ હતું. એટલે એ જે પર્યાયો જે થાય છે એ ઔપસમિક, ક્ષયોપસમિક, ક્ષાયિક અને ઔદયિક એવા ભાવ રૂપે થાય છે. તો અહીંયા એ 4 ભાવને કહેવામાં આવ્યા. 5 ભાવને વિચાર કરીએ તો 5 ભાવની અપેક્ષા એ પારિણામિક ભાવ, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ મુખ્યતાથી વાત કરી, અને થોડીક બીજી વધારે સૂક્ષ્મતાથી વાત લીધી. પર્યાર્થિક નય પારિણામિક ભાવને જરાક સમજાવ્યો એક સમયનો, એટલે પણ મુખ્ય આપણે એ દ્રવ્યાર્થિક નય લઈએ છીએ. તે દ્રવ્યાર્થિક નય પારિણામિક ભાવને આપણે લીધો. ત્યાર પછીથી આ જે છે તે પ્રગટ પર્યાયો લેવી છે. તો પ્રગટ પર્યાયોમાં એને ઔદયિક ભાવ હોય, ક્ષાયિક ભાવ હોય, ક્ષાયોપસમિક ભાવ હોય, ઔપસમિક ભાવ હોય. આ 4 ભાવ લેવામાં આવ્યા છે. એટલે ક્રમ પણ આપણે જાણીએ છીએ કઈ રીતે લેવામાં આવ્યો છે. તો એ સંબંધી અહીંયા અધ્યાય 2ની અંદર જે વાત કરી કે જીવના અસાધારણ ભાવો, અને એ અસાધારણ ભાવો 5માં પહેલું ઔપસમિક ભાવ લેવામાં આવ્યો છે, પછી બીજો ક્ષાયિક ભાવ લેવામાં આવ્યો છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઔપસમિક ભાવ જે છે એ માત્ર એની સામે કર્મને લઈએ તો એ મોહની કર્મના જે દર્શન મોહનીય અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના સંબંધી જ હોય છે, એટલે કે એના નિમિત્ત સંબંધી હોય છે. તો ઉપસમ હંમેશા એનો જ હોય છે. ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ ઘાતી કર્મના જ
આપણે વિચાર કરીએ છીએ તો ઉપશમ તો માત્ર મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એનો થાય છે અને ચારિત્ર મૌન્ય છે એની પ્રકૃતિના ઉપશમ થાય છે. બીજા કોઈ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કે અંતરાય કર્મની પ્રકૃતિના ઉપશમ થતા નથી, એના ઉપશમ હોતા નથી. એ હંમેશા ક્ષયોપશમિક ભાવે હોય છે. તો ક્રમ આપણે વિચારતા હતા ઔપશમિક, પછી ક્ષાયિક કહેવામાં આવ્યો કે જેમાં કર્મની પ્રકૃતિ જે છે એ નિમિત્ત તરીકે એનો ક્ષય થયો છે અને જીવનો ભાવ તો જીવના છે, પણ એના નામ જે આપવામાં આવ્યા છે એ સામે જે કર્મની પ્રકૃતિ છે એનું જે થાય છે એ પ્રમાણે નામ આપવામાં છે. કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય છે એટલે કે પોતે ફળ આપવાની શક્તિમાં એ વખતે રહેતું નથી, તો એ ઔપશમિક ભાવ, એની સામે જીવનો ભાવ જે પ્રગટ થયો તે ઔપશમિક ભાવ છે. આ ઔપશમિક ભાવ જે છે ને એ એક અપેક્ષાએ જોઈએ તો એક ક્ષાયિક ભાવ જેવો જ છે. ઔપશમિક ભાવ જે છે એ થોડી ક્ષણ માટે, જ્યાં સુધી એ પેલું ફળ આપવાની શક્તિમાં નથી અને ક્ષયમાં તો પછી કાયમ માટે એ ફળ આપી શકે નહીં એવું છે. એટલે આ ઔપશમિક ભાવ એ થોડી ક્ષણ માટેનો એક ક્ષાયિક ભાવ જેવો જ છે, પણ પછી લાંબો સમય રહેતો નથી. પછી કર્મના ફળ આવે છે અને એની સાથે જોડાય છે, પછી એને ક્ષયોપશમિક ભાવ વગેરે હોય છે. તો ઔપશમિક ભાવ જે છે એ જેટલો સમય છે એટલો સમય એ ક્ષાયિક ભાવ જેવો છે એટલો સમય માટે, પણ પછી લાંબો સમય અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી. આ ઔપશમિક ભાવ જે છે એ મોહની કર્મમાં જ હોય છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની અંદર જ હોય. ક્ષાયિક ભાવમાં જે નામ આપવામાં આવ્યું છે ભાવ તો જીવનો છે, પણ સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે અને જે ભાવ પ્રગટે છે તો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવ આપણે જાણીએ છીએ. ઔપશમિકમાં 2 પ્રકાર લેવામાં આવ્યા છે અને તે પછીથી ક્ષયોપશમિક ભાવ ત્રીજો, ચોથો ભાવ ઔદયિક ભાવ અને 5મો પારિણામિક ભાવ સંબંધી આપણે અત્યારે ઘણો વિચાર કર્યો છે. તો એના સંબંધી પછી આગળ કેટલા એના ભેદ છે એ બધી 5 ભાવો શું બતાવે છે એ બધી વાત આગળ આપણે કરી હતી. અહીંયા ઉપસંહારમાં કહે છે કે ઉત્પાદ પર્યાય સમયે સમયે અનંત ગુણોનો છે, તેમાં જે ગુણોનો પર્યાય અનાદિથી અવિકારી છે તે પારિણામિક ભાવે છે અને તે પર્યાય એટલે આ જે શબ્દમાં આપણે એમ કહ્યું કે વિવક્ષા ભેદ છે, બધા ગુણોનો પર્યાય અંદરમાં તો અવિકારી જ છે અને તે પર્યાય હોવાથી પર્યાયથી નહીં પારિણામિક ભાવ છે. પરની અપેક્ષા રાખનારા જીવના ભાવોમાં 4 વિભાગો પડે છે: ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક ભાવ. એ 4 ભાવોનું સ્વરૂપ પૂર્વે અધ્યયનમાં સૂત્ર 1ની ટીકામાં કહ્યું છે. આ 5 ભાવોનું જ્ઞાન ધર્મ કરવામાં સી રીતે ઉપયોગી છે એ પ્રશ્ન કર્યો છે અને આ જ પ્રશ્નને બીજી રીતે સમયસારની અંદર પણ 320મી ગાથામાં જયસેન આચાર્ય ભગવાને કરી અને પારિણામિક ભાવને સમજાવ્યું છે કે આ 5 ભાવ શબ્દની વાત કરી એમાંથી કયો ભાવ જે છે તે ધર્મનું કારણ થાય છે એમ કરી અને એમણે પારિણામિક ભાવ જે છે એ જે ધર્મનું કારણ થાય છે એ એનું લક્ષ્ય કરતા પારિણામિક ભાવ જે છે એનું લક્ષ્ય કરતા એ પોતે પારિણામિક ભાવે છે, એમાં એકાગ્રતા કરતા એને જે પરિણામ થાય છે તે પ્રગટ પરિણામ, નિર્મળ પરિણામ થાય છે, તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ બધી વાત પછી એમાંથી લીધી છે અને એમાં એ પારિણામિક ભાવ તે એમણે સમજાવ્યો છે. તો અહીંયા કહે છે કે જો જીવ આ 5 ભાવોનું સ્વરૂપ જાણે તો કયા ભાવને આધારે ધર્મ થાય છે તે પોતે સમજી શકે. 5 ભાવોમાંથી પારિણામિક ભાવ સિવાયના 4 ભાવોમાંથી કોઈના લક્ષ્ય ધર્મ થતો નથી, કેમ કે એ 4 પર્યાય રૂપે છે. એટલે અહીંયા પારિણામિક ભાવને દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જ લીધો છે. ફક્ત એક વાતને સમજાવી છે કે પારિણામિક ભાવને કઈ રીતે પર્યાર્થિક નયના વિષય રીતે લેવાય, એ માટે એક સમયનું જે ધ્રુવ વસ્તુ જે છે એ રીતે પ્રવાહમાંથી જુદું કરી અને સમજાવ્યું છે. પણ આપણે એ વાતને બાજુ પર રાખી અને મુખ્યતાથી જે પારિણામિક ભાવ આપણા પ્રયોજનભૂત છે એ રીતે જ લેવું જેથી ગૂંચવાડો ન થાય. પારિણામિક ભાવની વાત આવે તો દ્રવ્યાર્થિક નયના વિષયભૂત લેવો અને એ વખતે કોઈ પોતાની વિદ્વતા બતાવવા માટે એમ કહે કે ના એક સમયનો એ પારિણામિક ભાવ એ પર્યાર્થિક છે તો સારું, બરાબર છે તમારી વાત કહી અને એને ટૂંકાવવું, પણ એમાં પડવાની જરૂર નથી. રામજીભાઈ અહીંયા લીધું છે મૂળ વાત જે છે એ જો અહીંયા પાછી વાત તો એ જ આવી
કે પારિણામિક ભાવ સિવાયના 4 ભાવો માંથી કોઈના પણ લક્ષ્ય ધર્મ થતો નથી, કેમ કે એ પર્યાય રૂપ છે. ગુરુદેવે પણ એ જ વાત કરી છે કે જે પર્યાય રૂપે છે એનું લક્ષ્ય થઈ શકતું નથી, એમાં એકાગ્રતા થઈ શકતી નથી. એટલે કે છે કે અને પર્યાર્થિક નયે જે પારિણામિક ભાવ છે તેના આશ્રય પણ ધર્મ થતો નથી. અહીંયા પાછું લઈ લીધું છે એમ તે સમજે છે. હવે જ્યારે પોતાના પર્યાર્થિક નયે વર્તતા પારિણામિક ભાવના આશ્રય પણ ધર્મ ન થાય તો પછી નિમિત્ત કે જે પરદ્રવ્ય છે તેના આશ્રય કે લક્ષ્ય તો ધર્મ ન જ થઈ શકે એમ પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી સમજે છે. કોઈ નિમિત્તના આશ્રય ધર્મ ન થઈ શકે. અહીંયા તો એ વાત લેવાની છે. 5મી વાત લીધી છે એમણે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ સંબંધી પ્રશ્ન કર્યો છે કે જૈન ધર્મ તો વસ્તુનું સ્વરૂપ અનેકાંત કહે છે. જિનેશ્વર ભગવાનની વાણી જે છે એ સ્યાદવાદ મુદ્રિત વાણી છે, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશનારી છે. જૈન ધર્મ તો વસ્તુનું સ્વરૂપ અનેકાંત કહે છે, માટે કોઈ વખતે ઉપાદાન એટલે પરમ પારિણામિક ભાવની મુખ્યતાએ ધર્મ થાય. ઉપાદાન કારણ શું? તો કે પરમ પારિણામિક ભાવ પોતાનો જે છે તે એની મુખ્યતાએ ધર્મ થાય, એટલે એમાં એકાગ્રતા કરતા એનું લક્ષ્ય કરતા ધર્મ થાય. અને કોઈ વખતે નિમિત્ત એટલે પરદ્રવ્ય, દાખલા તરીકે પરદ્રવ્ય તરીકે સાક્ષાત ભગવાન વિરાજતા હોય એ, કે શાસ્ત્ર હોય કે ગુરુ હોય, તો કે છે કે કોઈ વખતે નિમિત્ત પરદ્રવ્યની મુખ્યતાએ ધર્મ થાય એમ હોવું જોઈએ. આ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે અને એને પ્રશ્ન કરવામાં આધાર શું લીધો કે ભાઈ જૈન ધર્મમાં તો અનેકાંતથી તમે વાત કરો છો ને, અનેકાંતથી. તો અમે અનેકાંત આ રીતે કહીએ કે અનેકાંતનો અર્થ છે કે જે ધર્મ થાય, જીવને ધર્મના પરિણામ થાય તો એ પારિણામિક ભાવની મુખ્યતાથી પણ થાય અને પર એટલે દેવ ગુરુ શાસ્ત્રની મુખ્યતાએ પણ ધર્મ થાય એમ હોવું જોઈએ. આ પ્રશ્નકારનો પ્રશ્ન છે. તો ઉપર કહ્યું તેમ તમે એકલા ઉપાદાન કારણ તરીકે પરમ પારિણામિક ભાવ લો છો એનાથી ધર્મ થાય, જો એમ જ કહેશો તો પછી એકાંત થઈ જશે. તમે એમ કહો કે ના પરમ પારિણામિક ભાવ ના લક્ષ્ય ધર્મ થાય, બીજી રીતે ન થાય એમ જો તમે કહેશો તો એકાંત થઈ જાય છે. અને જૈન ધર્મમાં તો વસ્તુ સ્વરૂપ અનેકાંત છે, તો અનેકાંતમાં તો તમારે એમ પણ સાથે રાખવું જોઈએ કે જે પરદ્રવ્ય જે છે, દેવ ગુરુ શાસ્ત્ર જે છે એની મુખ્યતાએ પણ ધર્મ થાય એમ લઈએ તો અનેકાંત થાય. આ અનેકાંત નથી. આવી રીતે વાત જયારે થાય ત્યારે ગુરુદેવ એને એમ હંમેશા કે આ અનેકાંત નથી, આ સ્યાદવાદ નથી, આ પૂતળી વાત છે. એવું વસ્તુ સ્વરૂપ નથી. આવી રીતે અનેકાંતની વાત નથી કરવામાં આવી. તો ઉત્તરમાં અહીંયા વાત કરી છે કે આ પ્રશ્ન સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત તથા સમ્યક મિથ્યા એકાંતના સ્વરૂપની અજ્ઞાનતા બતાવે છે. તમારો પ્રશ્ન એવો છે કે ઉપરથી અમને લાગે છે કે તમને સમ્યક એકાંતની ખબર નથી, સમ્યક અનેકાંતની ખબર નથી, મિથ્યા એકાંત, મિથ્યા અનેકાંત, આમાંની તમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી. તમે અનેકાંત અને એકાંતના સાચા સ્વરૂપને સમજ્યા જ નથી, એટલે તમને આવો વિચિત્ર પ્રશ્ન થયો. આગળ કહે છે કે પારિણામિક ભાવના આશ્રય ધર્મ થાય, પારિણામિક ભાવના આશ્રય ધર્મ થાય અને બીજા કોઈ ભાવના આશ્રય ધર્મ ન થાય એમાં બે વાત આવી ગઈ, અનેકાંત આવી ગયું. કઈ રીતે અનેકાંત આવ્યું? કે પારિણામિક ભાવના આશ્રય ધર્મ થાય એ અસ્થિપૂર્વક વાત કરી અને બીજા કોઈ ભાવના આશ્રય ધર્મ ન થાય તો એ નાસ્તિપૂર્વક વાત કરવામાં આવી. એટલે અસ્થિ અને નાસ્તિ એ બે એકાંત થતું નથી, અનેકાંત થઈ ગયું. અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે વાત કરવામાં આવી. તો આ એ સમ્યક અનેકાંત છે. અસ્થિથી વસ્તુ અને નાસ્તિથી વસ્તુ બંને રીતે જયારે વાત કરવામાં આવી છે તો એ અનેકાંત તો થઈ ગયું. અસ્થિપૂર્વક શું કહ્યું? કે પારિણામિક ભાવના આશ્રય ધર્મ થાય એટલે એ અસ્થિપૂર્વક વાત થઈ અને બીજા કોઈ ભાવના આશ્રય ધર્મ ન થાય એમ જે કહ્યું એ નાસ્તિપૂર્વક કહ્યું. તો એ બંને વાત અહીંયા આવી ગઈ. એમાં અસ્થિ અને નાસ્તિ સ્વરૂપ તે
કહેવાયું અને એટલા માટે એ સમ્યક અનેકાંત છે. આ અનેકાંત છે. તમે કહો છો એ પ્રમાણે અનેકાંત નથી. સ્વના આશ્રય પણ ધર્મ થાય ને પરના આશ્રય પણ ધર્મ થાય એવું અનેકાંત હોતું નથી. સ્વના આશ્રય ધર્મ થાય અને પરના આશ્રય ધર્મ ન થાય એમ અનેકાંત છે અને એ અનેકાંત સાચું સમ્યક અનેકાંત છે. સ્વના આશ્રય ધર્મ થાય અને પરના આશ્રય પણ ધર્મ થાય એમ અનેકાંત હોતું નથી. એ ફૂદડી વાત છે. સ્વના આશ્રય ધર્મ થાય અને પરના આશ્રય ધર્મ ન થાય તો સ્વના આશ્રય થાય એ અસ્થિપૂર્વક વાત કરી અને પરના આશ્રય ધર્મ ન થાય એ નાસ્તિપૂર્વક વાત કરી. એમાં અસ્થિ અને નાસ્તિ એમ બે અંત આવ્યા એટલે અનેકાંત છે અને આ અનેકાંત છે તે સમ્યક અનેકાંત છે. પ્રશ્નમાં જણાવેલ, તમે પ્રશ્ન કર્યો ને તો કે છે કે પ્રશ્નમાં જણાવેલ અનેકાંત તમે જે કહ્યું એ તો મિથ્યા અનેકાંત છે કે સ્વથી સ્વના આશ્રય ધર્મ થાય ને પરના આશ્રય ધર્મ થાય એવું અનેકાંત હોતું નથી. એ મિથ્યા અનેકાંત છે. એ સમ્યક અનેકાંત નથી. વળી જો તે પ્રશ્નમાં જણાવેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તો તે મિથ્યા એકાંત થાય છે. કેમ કે જો કોઈ વખતે નિમિત્તની મુખ્યતાએ એટલે કે પરદ્રવ્યની મુખ્યતાએ ધર્મ થાય તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય એ બે એક થઈ જાય અથવા તો એક જેવા થઈ જાય, એક રૂપ થઈ જાય અને તેથી મિથ્યા એકાંત થાય છે. એ તો મોટો મિથ્યાત્વનો પ્રસંગ આવી ગયો. મિથ્યા એકાંત થયું. સ્વથી પણ ધર્મ થાય અને પરથી પણ ધર્મ થાય એમ માનો તો એ બંને જે ધર્મના કારણ તમે જે કહ્યા એ બંને એક સરખા થઈ ગયા, એક રૂપ થઈ જાય, એક જેવા થઈ ગયા. પણ એવું તો છે નહીં. સ્વ અને પરમાં તો ફેર છે. સ્વ અને પર એક તો થઈ શકતા નથી. એટલે કે છે કે ધર્મ થાય તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય બે એક થઈ જાય અથવા એક રૂપ થઈ જાય, એક જેવા થઈ જાય તો એ તો મિથ્યાત્વ થયું. તેથી એ મિથ્યા એકાંત થાય છે. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી. સ્વથી ધર્મ થાય, પરથી ન થાય એમાં અનેકાંત આવી ગયું. અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વક બંને રીતે વાત એમાં આવી જાય છે. હવે આગળ લઈએ. બીજો પ્રશ્ન અહીંયા કર્યો છે કે તો પછી સત દેવ ગુરુ શાસ્ત્ર અને ભગવાનના દિવ્ય ધ્વનિના આશ્રય ધર્મ થાય છે એમ તો શાસ્ત્રમાં કહ્યું છે. માટે કોઈ વખતે તે નિમિત્તોની મુખ્યતાએ ધર્મ થાય એમ માનવામાં શું દોષ આવે છે અથવા તો તેમ માનવામાં તમને શું વાંધો છે? જ્યારે શાસ્ત્રમાં જ કહ્યું છે કે દેવ ગુરુ શાસ્ત્ર અને ભગવાનની દિવ્ય ધ્વનિના આશ્રય ધર્મ થાય છે એમ શાસ્ત્રમાં જ્યારે કહ્યું છે તો પછી આપણે એમ માનીએ કે કોઈ વખતે નિમિત્તો, આ બધા નિમિત્તો છે તો આ નિમિત્તોની મુખ્યતાએ ધર્મ થાય એમ માનવામાં શું દોષ આવે છે? તમે સિદ્ધાંત પ્રમાણે દોષ સમજાવી શકશો? શું દોષ આવે છે? અમને તો ગૂંચવાડો થાય છે. હવે એનો ઉત્તર આપ્યો છે કે શાસ્ત્રમાં એમ જ કહ્યું છે કે પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક પારિણામિક ભાવે અર્થાત નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા ભાવે જ્ઞાયક ભાવે ધર્મ થાય. જો અહીંયા એક વિશેષણ મૂકી એને વાત લખી છે. શું કહ્યું કે શાસ્ત્રમાં એમ જ કહ્યું છે કે પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક પારિણામિક ભાવે, પારિણામિક ભાવનું વિશેષણ મૂક્યું. કેવો પારિણામિક ભાવ? તો કે છે કે પરમ શુદ્ધ નિશ્ચય નયનો ગ્રહનારો એનો ગ્રાહક. પરમ શુદ્ધ નિશ્ચય નયનો ગ્રહનારો એ પારિણામિક ભાવ છે. આપણે પારિણામિક ભાવને જયારે સમજ્યા ત્યારે લીધું કે અનંત ગુણનું શુદ્ધ પરિણમન સતત તેમાં ચાલી રહ્યું છે, જે બદલાતું નથી, ધ્રુવ છે, એક સરખું છે, તે તો શુદ્ધ છે. તો કે છે એ પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક, એ પરમ શુદ્ધ નિશ્ચય નયને ગ્રહણ કરનાર એ પારિણામિક ભાવ છે. એટલે પારિણામિક ભાવનું આ વિશેષણ મૂક્યું અને એ વિશેષણ મૂક્યું એટલે આપણને યાદ કરાવ્યું કે ભાઈ એમાં કાંઈ અશુદ્ધતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને એ શુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે, એ શુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે. એટલે કે પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક એ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ જે છે એ નિશ્ચય નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય નથી. એ સતત એક સરખું વસ્તુનું સ્વરૂપ જે છે એને દર્શાવે છે.
એ નિશ્ચય નયનો વિષય છે, એ બદલાતું નથી એટલે નિશ્ચય નયનો વિષય કહેવામાં આવ્યો છે. અહીંયા એ એમ જ છે. એટલે પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક પારિણામિક ભાવે, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પારિણામિક ભાવે અર્થાત નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા ભાવે, બીજી રીતે એને કહીએ તો જ્ઞાયક ભાવે ધર્મ થાય. આ કાંસમાં મૂક્યું છે. નિજ ત્રિકાળી, નિજ એટલે પોતાનો એમાં લેવાનો, બીજાનો એમાં લેવાતો નથી. નિજ ત્રિકાળી જે ત્રણેય કાળે શુદ્ધ છે, ચેતન છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ, એ જ પોતે નાયક છે. તો એ ભાવે ધર્મ થાય, એના આશ્રય ધર્મ થાય છે. હવે નિજ મૂક્યો છે શબ્દ એટલે એ ઉપરથી સમજવાનું છે કે એમાં બીજાના આશ્રય ધર્મ તો થતો નથી. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એવું બીજા જીવનું પણ પરમાત્મા સ્વરૂપ છે, પણ એ પરમાત્મા સ્વરૂપનો આશ્રય થઈ શકતો નથી. એ પરમાત્મા સ્વરૂપનો આશ્રય થઈ શકતો નથી. એ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થાય, એના જ્ઞાનનું જ્ઞેય થાય, પરમાત્માને આપણે જાણીએ, પણ પરમાત્મા સ્વરૂપનો આશ્રય ન થાય. દરેક જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે, પણ અન્યના ભાવે પરિણમી શકતો નથી. કેમ કે એની સાથે જ્યારે સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે એની સાથે તે એકરૂપ થઈ જાય છે, દ્વૈત રહેતો નથી. તો પર સાથે એકરૂપતા થતી નથી. એટલે અન્યના પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય છે તો એમના શુદ્ધ ચૈતન્ય પરમાત્મા ભાવે આપણે ધર્મ પ્રગટ કરી શકીએ નહીં, કેમ કે એમાં એકરૂપતા થતી નથી. હવે આ વાત તો ઘણા લોકોને નથી સમજાતી. કેટલાય લોકો બોલે છે કે પરમાત્મા સાથે એક રૂપ થઈ ગયા. ભાઈ એવું બની શકે? પરમાત્માનું દ્રવ્ય જુદું છે ને મારું દ્રવ્ય જુદું છે. હું પરમાત્માના દ્રવ્ય સાથે એક રૂપ ન થઈ શકું. એ દ્રવ્ય જુદું, આ દ્રવ્ય જુદું, એની સાથે એક રૂપતા થાય નહીં, બે પણ જ રહે. હું જુદો, પરમાત્મા જુદા, એટલે દ્વૈત હંમેશા રહે જ છે. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી અનુભૂતિ નથી. અનુભૂતિમાં દ્વૈત હોતો નથી. પોતે પરમાત્મા સ્વરૂપ છે અને એવા જ ભાવે પોતે પરિણમે છે ત્યારે બે પણ રહેતું નથી. પોતે જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વભાવે પોતે પરિણમે છે ત્યારે બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. એટલે એમાં નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. એ સ્વભાવ ભાવે એવા જ્ઞાન ભાવે પોતે થાય છે ત્યારે બે પણ રહેતું નથી. અને ત્યારે ધર્મ થાય છે, ત્યારે જે પ્રગટ પરિણામ હોય છે, જે નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે અને એને જ ધર્મ કહેવામાં આવે છે. તો શું કહે છે કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે શું કહ્યું છે? તો કે પરમ શુદ્ધ નિશ્ચય નયના ગ્રાહક પારિણામિક ભાવે અર્થાત નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા ભાવે જ્ઞાયક ભાવે ધર્મ થાય, એમ કહ્યું છે. એ શાસ્ત્રમાં એમ કહ્યું છે, ભગવાનની વાણીમાં પણ એમ જ કહ્યું છે અને ગુરુ પણ એમ જ સમજાવે છે. એટલે દેવ ગુરુ શાસ્ત્ર ને ધર્મનું કારણ કહ્યું છે તો એમણે તો એ ધર્મ સમજાવ્યો છે. કેવી રીતે સ્વભાવ ભાવે પરિણમી જવાય, કેવી રીતે ધર્મ થાય એ એમણે કહ્યું છે. ભગવાનની વાણીમાં ધર્મ કેવી રીતે થાય એ કહ્યું છે કે નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ એમાં એકાગ્રતા કરતા એમાં એક રૂપ થતા દ્વૈત ન રહે અને ધર્મના પરિણામ થાય છે. અને ભગવાને એમ જ કહ્યું છે કે અમે પણ એમ જ સ્વભાવ ભાવે પરિણમી ગયા છીએ, તું પણ એમ જ સ્વભાવ ભાવે પરિણમી શકે છે. ગુરુએ પણ એ જ વાત સમજાવી છે અને શાસ્ત્રમાં એમણે પણ એ જ વાત આચાર્ય ભગવાને લખી છે. તો અહીંયા એનો જવાબ આવી ગયો. જે શંકા કરી હતી એનો અહીંયા આગળ કહે છે કે સતદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર કે ભગવાનનો દિવ્ય ધ્વનિ તે તો જીવ અશુભ ભાવ ટાળી શુભ ભાવ રૂપ રાગનું અવલંબન લે છે તેમાં નિમિત્ત માત્ર છે. શુભ ભાવ અશુભ ભાવને ટાળે છે કેમ કે આના અવલંબને જાય છે, એમાં નિમિત્ત કારણ થાય છે. અને શુભ ભાવ રૂપ રાગનું અવલંબન લે છે તેમાં નિમિત્ત માત્ર છે. વળી તેમના તરફના રાગ વિકલ્પને પણ ટાળીને
જીવ જ્યારે પારિણામિક ભાવનો નાયક ભાવનો આશ્રય લે છે ત્યારે તેને ધર્મ પ્રગટે છે અને તે વખતે રાગનું અવલંબન છૂટી જાય છે. તે ધર્મ પ્રગટ્યા પહેલા રાગ કઈ દિશામાં ઢળ્યો હતો તે બતાવવા માટે દેવ, ગુરુ, શાસ્ત્ર કે દિવ્ય ધની વગેરેને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે જે ભગવાનની વાણીને જ્યારે એ સમજે છે કે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રય ધર્મ થાય છે તો એ ભાવ જે છે તે શુભ ભાવ છે, એ શુભ રાગ છે. તો જ્યારે એ વાતને એ સમજે છે અને પછી સ્વભાવ તરફ વળે છે તો જ્યારે સ્વભાવ તરફ વળી અને નિર્મળ પરિણામ કરે એની પહેલા એને કેવો ભાવ શુભ ભાવ હતો તો કે એને દેવ તરફ, ગુરુ તરફ કે શાસ્ત્ર તરફનો શુભ ભાવ હતો. એ નિમિત્ત હતું. એ નિમિત્ત બતાવવામાં આવે છે. એટલે કહે છે કે ધર્મ પ્રગટ્યા પહેલા રાગ કઈ દિશામાં ઢળ્યો, શુભ ભાવ કઈ રીતે કઈ દિશામાં ઢળ્યો હતો તે બતાવવા માટે દેવ, ગુરુ, શાસ્ત્ર કે દિવ્ય ધની વગેરેને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તની મુખ્યતાએ કોઈ પણ વખતે ધર્મ થાય એમ બતાવવા માટે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવતું નથી. એટલે અહીંયા જે દેવ, ગુરુ, શાસ્ત્ર દ્વારા ધર્મ થાય છે એમ બોલાય ત્યારે એમ જ સમજવાનું છે કે એવું જ નિમિત્ત હોય છે. ધર્મ પ્રગટ થાય એની પહેલા, ધર્મ પ્રગટ થાય ત્યારે તો આખી વાત જુદી છે. ત્યારે તો આત્માનું લક્ષ થઈ અને આત્મા સાથે એક રૂપતા થઈ છે. સ્વભાવ ભાવે પોતે પરિણમી ગયો છે. પણ એ વખતે નિમિત્ત શું હતું એ બતાવવા માટે એમ કહેવામાં આવે છે. એટલે ઉચિત જે કાર્ય થાય તો એ કાર્ય થાય ત્યારે જે એમાં અનુકૂળ હોય એને જ નિમિત્ત કહેવાય. એ તો સિદ્ધાંતની વાત છે. તો જ્યારે પોતાને ધર્મના પરિણામ થાય ત્યારે નિમિત્ત તરીકે સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર જ હોય છે. એ સિવાય બીજા નિમિત્ત હોતા નથી. આગળ અહીંયા કહે છે કે કોઈ વખતે ઉપાદાન કારણની મુખ્યતાએ ધર્મ થાય અને કોઈ વખતે નિમિત્ત કારણની મુખ્યતાએ ધર્મ થાય એમ જો માની લઈએ તો ધર્મ કરવા માટે કોઈ ત્રિકાળી અબાધિત નિયમ રહેતો નથી. જો તમે એમ કહેશો કે આનાથી પણ ધર્મ થાય, આનાથી ધર્મ થાય, તો પછી કોઈ નિયમ રહ્યો નહીં. અને જો કોઈ નિયમરૂપ સિદ્ધાંત ન હોય તો ધર્મ કયા વખતે ઉપાદાન કારણની મુખ્યતાથી થાય અને કયા વખતે નિમિત્ત કારણની મુખ્યતાથી થાય એ નક્કી નહીં હોવાથી જીવ કદી ધર્મ કરી શકે નહીં. આ એક એમણે બીજી તર્ક દ્વારા સમજ આપી છે. પોતે વકીલ હતા એટલે આવો તર્ક મૂક્યો છે. એ તો પછી એ પણ રહેશે નહીં કે ભાઈ કયા વખતે નિમિત્તથી થયો અને કયા વખતે કેનાથી થયો, એવી વાત પણ રહેશે નહીં. એટલે એ વાત જ બરાબર બેસતી નથી. મૂળ વાત તો આપણે અહીંયા જે સમજાવી, ગુરુદેવે વારંવાર સમજાવી છે કે એ વખતે શું નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા માટે એ કહેવામાં આવે છે કે દેવ, ગુરુ, શાસ્ત્ર ના નિમિત્તે ધર્મ થયું. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે. કેમ કે નિમિત્ત હંમેશા ઉચિત નિમિત્ત હોય, અનુકૂળ નિમિત્ત હોય. ગમે તેવું નિમિત્ત હોતું નથી. આગળ અહીંયા કહે છે કે ધર્મ કરવા માટે ત્રિકાળી એક રૂપ નિયમ ન હોય એમ બની શકે નહીં. માટે એમ સમજવું કે જે કોઈ જીવો પૂર્વે ધર્મ પામ્યા છે, વર્તમાનમાં ધર્મ પામે છે અને ભવિષ્યમાં ધર્મ પામશે તે બધાને પરમ પારિણામિક ભાવનો જ આશ્રય છે, પણ બીજો કોઈ આશ્રય નથી. ફરીથી પ્રશ્ન કર્યો કે સમ્યક દ્રષ્ટિ જીવો પણ સમ્યક દર્શન થયા પછી સતદેવ, સદગુરુ, સત્શાસ્ત્રનું અવલંબન લે છે અને તેના આશ્રયે તેમને ધર્મ થાય છે, તો ત્યાં નિમિત્તની મુખ્યતાએ ધર્મનું કાર્ય થયું કે નહીં? ફરી પાછો એ જ પ્રશ્ન કર્યો, પણ જુદી રીતે કર્યો. સમ્યક દ્રષ્ટિ માટે કર્યો કે ભાઈ સમ્યક દ્રષ્ટિને તો બધી ખબર છે, પામી ગયા છે, તોય સતદેવ, સદગુરુ, સદધર્મ, સત્શાસ્ત્રનું અવલંબન લે છે. સતદેવ, ગુરુ, શાસ્ત્રનું અવલંબન લે છે તો ત્યાં નિમિત્તની મુખ્યતાએ ધર્મનું કાર્ય થયું કે નહીં? ઉત્તરમાં કહે છે કે ના, નિમિત્તની મુખ્યતાએ ક્યાંય પણ કાર્ય થતું જ નથી. નિમિત્ત હંમેશા જુદું છે, જુદું દ્રવ્ય છે. નિમિત્ત કોઈ પણ કાર્ય થાય તેમાં એ નિમિત્ત જુદું દ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે. અને નિમિત્ત જે છે એ પોતાના કાર્ય સિવાય બીજી જાતનું કાર્ય કરતું જ નથી. એ રૂપે જ કાર્ય કરે છે. નિમિત્તની મુખ્યતાએ ક્યાંય પણ કાર્ય થતું નથી. કેમ કે કાર્ય જે દ્રવ્યમાં થઈ રહ્યું છે એ દ્રવ્ય કરતા નિમિત્ત જે તરીકે જે છે એ બીજું દ્રવ્ય છે. અને બીજું દ્રવ્ય પોતે પોતાના પરિણામ જ કરે છે.
બીજું દ્રવ્ય પોતે પોતાના પરિણામ કરે છે. આ દ્રવ્યના પરિણામ એ કરતું નથી, મારા પરિણામ એ કરતું નથી. ભગવાન પોતાના પરિણામ કરે, મારા પરિણામ ન કરે. ગુરુ પોતાના પરિણામ કરે, મારા પરિણામ કરે નહીં. પણ ભગવાનની વાણી, ગુરુની વાણી કે શાસ્ત્રમાં જે વાત છે, એ બે વાણી જે છે એ મારાથી ભિન્ન હોવા છતાં હું જયારે ધર્મ માર્ગે પ્રવર્તું ત્યારે એ વાણીને હું નિમિત્ત ગણું. પણ એ નિમિત્ત કહેવાય, પણ એને મારા પરિણામ બદલાવ્યા છે, પલટાવ્યા છે એમ નથી. કેમ કે પરિણામ મારા છે અને મારા પરિણામ, એક દ્રવ્યના પરિણામ બીજું દ્રવ્ય બદલી શકતું નથી. એ દ્રવ્ય પોતે પોતાના પરિણામ કરે છે ને, તો એ દ્રવ્ય એના પરિણામ કરશે. આ મૂળ સિદ્ધાંત પણ અહીંયા બરાબર બેસે છે. અહીંયા કહે છે કે નિમિત્તની મુખ્યતાએ ક્યાંય પણ કાર્ય થતું જ નથી. સમ્યક દ્રષ્ટિને જે શુભભાવ થાય છે તેમાં રાગનું અવલંબન છે અને તેનો પણ સમ્યક દ્રષ્ટિને ખેદ વર્તે છે. શુભભાવ છે એનો પણ સમ્યક દ્રષ્ટિને ખેદ કેવી રીતે વર્તે છે? કરે હું તો શુભભાવે રહ્યો છું એમ. સતદેવ ગુરુ કે શાસ્ત્રનું તો કોઈ જીવ અવલંબન લઈ જ શકે નહીં, કેમ કે તે પરદ્રવ્ય છે. છતાં જ્ઞાનીઓ સતદેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન લે છે એવું જે કથન કરવામાં આવે છે તે તો માત્ર ઉપચાર કથન છે. ખરી રીતે પરદ્રવ્યનું અવલંબન નથી, પણ રાગ ભાવનું ત્યાં અવલંબન છે. એટલે કે ત્યાં એવો શુભભાવ છે શાસ્ત્ર વાંચનનો કે દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો જે ભાવ છે શુભ ભાવ હોય છે. એટલી જ એમાં વાત છે, એટલી જ વાત છે. હવે તે શુભ ભાવ વખતે સમ્યક દ્રષ્ટિને જે શુભભાવ વર્તે છે તે અભિપ્રાયમાં પરમ પરિણામિક ભાવનો આશ્રય છે, તેના જ બળે વધે છે. હવે અહીંયા એક છે ને એક વિવક્ષા ભેદ છે કે હવે તે શુભ ભાવ વખતે, તો શુભ ભાવ આવ્યો, દેવગુરુ શાસ્ત્ર તરફ વળ્યો, નિમિત્ત થયું, તો એ તો ભગવાનની વાણીને ગ્રહણ કરવી, એ પ્રમાણે આગળ વધવાનો એ શુભ ભાવ આવ્યો. તો એ વખતે જો સમ્યક દ્રષ્ટિ છે એને જે શુભ ભાવના સ્થાને આપણે શુદ્ધ ભાવ લગીએ તો આગળ આ રીતે વંચાય. તો એ વખતે સમ્યક દ્રષ્ટિને જે શુદ્ધ ભાવ વધે છે તે અભિપ્રાયમાં પારિણામિક ભાવનો આશ્રય છે. કેમ કે પારિણામિક ભાવના આશ્રય શુદ્ધ ભાવ વધે છે, પારિણામિક ભાવના આશ્રય શુદ્ધ ભાવ વધે છે. એટલે અહીંયા શુભ ભાવના સ્થાને શુદ્ધ ભાવ બરાબર બેસી જાય છે. શું કહે છે કે હવે તે શુભ ભાવ વખતે સમ્યક દ્રષ્ટિને જે શુદ્ધ ભાવ વધે છે તે અભિપ્રાયમાં પરમ પારિણામિક ભાવનો આશ્રય છે, તેના જ બળ વડે વધે છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શનના જોરે તે શુદ્ધ ભાવ વધે છે, પરંતુ શુભ રાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી. અહીંયા પણ પાછું સમ્યક દર્શનના જોરે લીધું છે. એટલે કે સમ્યક દર્શનના જોરે જયારે કહ્યું છે તો એ સમ્યક દર્શનનું જોર જે પર્યાય સમ્યક દર્શનની થઈ એની વાત નથી, પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એ તરફ વળે છે ત્યારે એ સમ્યક દર્શનનું જોર ફરીથી પ્રગટ થયું છે. તો એના જોરના અનુસંધાનમાં શુદ્ધ ભાવ વધે છે, પરંતુ શુભરાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આગળ પણ બીજા પ્રશ્ન અને ઉત્તર આપ્યા છે અને સ્પષ્ટતાઓ કરી છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.